વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 6 ના વધુ બે પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. આજનો પેલો પ્રશ્ન છે, ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. આ પ્રશ્ન માર્ચ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા તો આકૃતિનું કીધું છે, તો સૌથી પહેલા આકૃતિ લઈ લઈએ. મેં અહીં આકૃતિ લઈ લીધી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે કોષ કેન્દ્ર છે, કોષ કાય છે, અક્ષતંતુ છે, શિખાતંતુ છે અને ચેતાતંતુ છે. આકૃતિ આ પ્રકારે દોરવાની છે અને એના નામ ખાસ કરીને યાદ રાખવાના છે, જેથી આપણે આકૃતિના પૂરા માર્ક મળે. તો હવે આપણે કાર્યો તરફ આગળ વધીએ. હવે આપણે ચેતાકોષના કાર્યો જોશું. ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. આ ઉર્મી વેગ શિખાતંતુથી કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે. અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાક રસાયણો ચેતોપાગમ પસાર કરી તેની પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મી વેગ પ્રારંભ કરે છે. આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી ઉર્મી વેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે. આજનો પેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે. આજનો બીજો પ્રશ્ન છે, જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? આ પ્રશ્ન માર્ચ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે શરીરમાં નીચેના પ્રતિચાર દર્શાવાય છે. હૃદયના ધબકારા ઝડપી થાય છે, શ્વાસોશ્વાસ દર વધે છે, રુધિરના દબાણમાં વધારો થાય છે, કંકાલ સ્નાયુ વધારે સક્રિય બને છે, વગેરે પ્રતિચારો થાય છે. આ બધાને લડવાની કે દોડવાની ક્રિયાના પ્રતિભાવ કહે છે. આજનો આ પ્રશ્ન પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.